ભુજના હમીરસર કિનારા ઉપર કચ્છ કાર્નિવાલનું આયોજન થઈ રહ્યું છે। તેના કરતાં પણ જરૂરી હતું કૃષ્ણાજી પુલને નવું બનાવવાનું, નહીં કે ઢાંક પીછોડ કરવાનું। ભૂપેન્દ્ર પટેલને અંધારામાં રાખવાના તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આજે કેટલાય વર્ષોથી ભુજની આમ પ્રજા હમીરસર ઉપરથી પસાર થાય છે, ત્યારે સિંગલ રોડના કારણે હેરાન પરેશાન થઈ રહી છે। તે માટે કૃષ્ણાજી પુલ નવું બનાવવું અગત્યનું હતું, નહીં કે કચ્છ કાર્નિવાલ। વિરોધકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। 3 વર્ષ પહેલા મોરબીમાં એક દુર્ઘટના બની, ત્યારથી આ પુલ જાગૃત નાગરિકોની રજૂઆતના લીધે બંધ કરવામાં આવ્યો। 3 વર્ષ ત્યાં આ નિષ્ફળ અને નિંભર તંત્ર દ્વારા પુલનું બાંધકામ નથી થઈ શક્યું અને આ પુલ તાત્કાલિક બને, શહેરીજનોને એની સગવડ મળે એના માટે અમે આ તંત્રને વિનંતી કરીએ છીએ। અષાઢી બીજના મધરાતે પશ્ચિમ કચ્છના ભુજ, દયાપર, નખત્રાણા, અબડાસામાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ કરી હતી। ખાવડા પટ્ટી, નખત્રાણા, નેત્રા, રવાપર, ઉખેડા વિસ્તારમાં પાવર પટ્ટીમાં તેમજ બાવન પટ્ટીમાં વરસાદના અહેવાલો મળ્યા હતા। લખપત, ભુજમાં વરસાદ વરસતા માલધારી, ખેડૂત, કચ્છી પ્રજામાં આનંદ ફેલાયો હતો, તો દેવીસર તળાવ ઓગની ગયો છે, જ્યારે નખત્રાણા, રામેશ્વર વિસ્તારમાં મગર દેખાતા લોકોના જીવ અદ્ધર થયા હતા। અબડાસાના પૈયા ગામ, લાખડીયામાં પાણી માર્ગ પર ફરી વળ્યા હતા। તેરા, નેત્રા માર્ગ બંધ થયો હતો। પુલનું કામ ચાલુ હતો, ડાયવર્ઝન પાણીમાં ધોવાયું હતું, તો ક્યાંક વીજ પડવાના અહેવાલો મળ્યા હતા। માર્ગ ધોવાતા વાહન વ્યવહાર અટવાયો હતો। શુક્રવારે સવારે પણ ઝાપટા ચાલુ રહ્યા હતા। ચેક ડેમ, મોટા ડેમ, તળાવોમાં નવા નીરની આવક ચાલુ થઈ હતી। પશ્ચિમ કચ્છમાં અબડાસા તાલુકામાં પણ શુકનવંતી મેઘવર્ષા થઈ હતી। તાલુકા મથક નલિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જ્યારે જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખેંચાઈ આવ્યો હતો। હવામાન વિભાગે સપ્તાહ સુધી કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે। ખાસ કરીને શનિવારથી સોમવાર સુધી જિલ્લાના કેટલાક મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે। લખપત તાલુકાના ગુનેરી લખપત વચ્ચે વીજ ટાવર ધરાશાયી થયો હતો। સાધારણ વરસાદ સાથે પવન ફૂંકાતા ગુનેરી લખપત વચ્ચે વીજ ટાવર જમીનદોસ્ત થયો હતો, જેના કારણે હાલમાં 15 થી 20 ગામડાઓમાં અંધારપટે છવાયો હતો। નારાયણ સરોવર, કોટેશ્વર અને બીજા ફીડરમાંથી વ્યવસ્થા કરાઈ હતી। પાનદ્રો વિસ્તારમાં વીજ વાયર પડતા એકતાનગર વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે વરસાદ થયો હતો। માંડવી, મુન્દ્રા પંથકમાં ધોધમાર વરસાદ થતા ઠંડક પ્રસરી હતી। બીજી તરફ સાંજે ભુજમાં ભારે બફારાથી લોકો અકળાયા હતા। જો કે સાંજે 4:30 વાગ્યાના અરસામાં માધાપર અને આસપાસના વિસ્તારમાં ઝાપટું વરસ્યું હતું। ભુજમાં પણ સાંજે ઝરમર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો। ગત મોડી રાતે ભુજમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો। પવનના તેજ સુસવાટા વચ્ચે શહેરના હમીરસર તળાવના કાંઠે રામધૂન પાસે આવેલ વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું। સદનસીબે મોડી રાતે બનેલ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સ્થાનિકો દ્વારા નગરપાલિકા તંત્રને પીપળાના જૂના વૃક્ષ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતા। અંતે ગત રાત્રિએ જ વૃક્ષ ભારે પવનથી ધરાશાયી થઈ ગયું હતું। કચ્છની ઐતિહાસિક સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, ત્યાં બીજી તરફ એ જ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર ગુજરાત હોમગાર્ડના ઇતિહાસમાં પ્રથમવાર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા આયોજિત હોમગાર્ડ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ડીસી કપનું આયોજન કરાયું હતું। ફાઇનલમાં દયાપર યુનિટે બાજી મારી હતી। ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરનાર દયાપરે 8 વિકેટે 139 રન બનાવ્યા હતા, જ્યારે રનર્સઅપ ભુજ યુનિટ 10 ઓવરમાં માત્ર 93 રન બનાવી શકી હતી, જેથી દયાપર યુનિટ વિજેતા બની ટ્રોફી કબજે કરી હતી। ટુર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા। મેગા ફાઇનલમાં ઉપસ્થિત રહીને હોમગાર્ડ જવાનોને પ્રોત્સાહન આપવા સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર આનંદ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્જન, બીએસએફ ડીઆઈજી અનંતકુમાર સિંહ, એનસીસી સીઓ કર્નલ વિકાસ પ્રભાકરજી, ભુજ ડીવાયએસપી ક્રિશ્ચન સહિતના હાજર રહ્યા હતા। પશ્ચિમ કચ્છ હોમગાર્ડના કમાન્ડરના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ હોમગાર્ડ યુનિટના તમામ ઓફિસર કમાન્ડર ટુર્નામેન્ટને સફળ બનાવવામાં સહયોગી રહ્યા હતા। પ્રથમવાર હોમગાર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવા યોજાયેલી ટુર્નામેન્ટ બદલ ખેલાડીઓએ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। હું છેલ્લા 34 વર્ષથી આ હોમગાર્ડ સંસ્થા સાથે જોડાયેલો છું। 1991માં ભરતી થયેલ આજ લગી સુધી મેં કોઈ જાતના ડિસ્ટ્રિક્ટ કમાન્ડર સાહેબ આવ્યા, આ અધિકારીઓ આવ્યા, પણ કોઈ આવો દિવસ કોઈ કપ યોજવામાં આવેલ નથી। જે અમારા ડિસ્ટ્રિક્ટ કમાન્ડર છે મનીષભાઈ બારોટ સાહેબ છે, એમના દ્વારા પહેલો તો એક સરસ્વતી સન્માન યોજવામાં આવેલ, તેમજ બીજો આ જે ડીસી કપ યોજવામાં આવેલ, આવો અમે 34 વર્ષમાં ક્યાં જોયો નથી। આ પહેલી વાર છે અને સાહેબ અમને બહુ આનંદ થયો છે અને અમે ગૌરવથી કહી શકીએ છીએ કે અમારી હોમગાર્ડ સભ્ય આવા કપ યોજે અને જે અમારા અધિકારી જે અમને મળેલ છે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને બહુ ધન્યવાદ આપું છું। ભવિષ્યમાં આવા જ કાર્યક્રમ થતા રહે એવી અમે અધિકારી પાસે આશા રાખીએ છીએ। પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડર મનીષભાઈ બારોટ દ્વારા પ્રથમ વખત આ ડિસ્ટ્રિક્ટ કમાન્ડ કપ
2025 પ્રથમ વખત ગુજરાતમાં રમાણું છે અને એમાં હું 15 યુનિટના કેપ્ટન તરીકે મેં અમારા યુનિટની મેચ ઉતારી હતી અને એમાં અમને આનંદ થયો અને છેલ્લા 2012થી હું ભરતી છું ત્યારથી માંડીને હજી સુધી આવા વિશિષ્ટ કાર્યક્રમ થયા નથી અને કેપ્ટન તરીકે હું લાગણી અનુભવું છું કે આવા ખૂબ સુંદર આયોજન થાય અને સાહેબશ્રી દ્વારા ખૂબ સુંદર આયોજન થયું એ બદલ હું સાહેબનો આભાર પણ માનું છું. આજે 33 વર્ષ થયા અમને હોમગાર્ડની અંદર. આવા આયોજનો પહેલી વખત જ થયા છે રાજ્યની અંદર. પશ્ચિમ કચ્છના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટ સાહેબે જે પણ કાર્યક્રમો યોજ્યા એની અંદર અમે સાથે જ છીએ અને સાથે રહીશું. રક્તદાન તેમજ સરસ્વતી સન્માન તેમજ આજે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડના લખપત તાલુકા હોમગાર્ડ યુનિટની ટીમ તેમજ પશ્ચિમ કચ્છ જિલ્લા ભુજની ટીમ વચ્ચે આજ ફાઇનલ મેચ છે એ અમને બહુ ગૌરવની લાગણી છે. 33 વર્ષમાં અમે ક્યારે પણ આવા આયોજન યોજેલા નથી પશ્ચિમ કચ્છમાં. જેમ મનીષ સાહેબ બારોટ સાહેબ આવ્યા તેમાં પહેલી વખત જ બધા આયોજન જે થયા છે એ બહુ સારા કાર્ય છે અને અમે સતત સાહેબની સાથે જ છીએ અને જે પણ કાર્ય થશે એની અંદર પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ સતત સાથે રહેશે. એ બદલ મનીષ સાહેબ બારોટનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. પશ્ચિમ કચ્છ જિલ્લાના તાબામાં 10 યુનિટ આવેલા છે જેના 9 ટીમ યુનિટોની અને 1 ટીમ જિલ્લાની એમ ઇન્ટરનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં 2 ટીમો ફાઇનલમાં આજે છે જેમાં ભુજ યુનિટ અને દયાપર યુનિટ વચ્ચે મેગા ફાઇનલ ચાલી રહી છે. આ મેગા ફાઇનલમાં આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ મોરબી વિસ્તારના સાંસદ તેમજ કચ્છના કલેક્ટર શ્રી આનંદ પટેલ સાહેબ, BSF DIG આનંદકુમાર સાહેબ, NCCના કર્નલ વિકાસ પ્રભાકર સાહેબજી, સામાજિક અગ્રણી રવજીભાઈ ખેતાણીજી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના દેવજીભાઈ વરચંદજી, અન્ય મહાનુભાવો તેમજ ડીવાયએસપી ક્રિશ્ચન સાહેબ અત્રે સ્ટાર્ટ આપેલ છે. આ ટુર્નામેન્ટમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના તાબા હેઠળ 10 યુનિટો આવેલા છે જેમાં 9 યુનિટો અને જિલ્લાની મળીને એમ ટોટલ 10 ટીમોમાં અંદરો-અંદર મેચ રમાઈ. કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે ત્રિકમ સાહેબ રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા દરિયાસ્થાન મંદિરથી માલી ચોક ST ડેપો રોડ, દેના બેંક ચોક, નગાસર તળાવ થઈને ત્રિકમ સાહેબ વિરડા ખાતે સંપન્ન થઈ હતી જ્યાં ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંતવાણી મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન રાપર PI PSI સહિતનો પોલીસ સ્ટાફે બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ પ્રસંગે રાજકીય સામાજિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભની સાથે જ વાલીઓના ખિસ્સા ઉપર આર્થિક બોજમાં વધારો થયો છે તેમ જિલ્લામાં દોડતી સ્કૂલ વાન ચાલકોએ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ભાડામાં વધારો કર્યો હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે. જિલ્લામાં સ્કૂલ વાન ચાલકો દ્વારા વિદ્યાર્થી કેટલા અંતરે રહે છે તેના આધારે ભાડું નક્કી કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછું વિદ્યાર્થી દીઠ માસિક ભાડું ₹900 અને વધુમાં ₹3000 સ્કૂલ વાન ચાલકો દ્વારા હાલમાં લેવામાં આવે છે. કચ્છમાં જોવા જઈએ તો 3000 જેટલી સરકારી અને બાકીની ખાનગી અને ગ્રાન્ટેડ મળી 5000 જેટલી શાળાઓ છે. શાળાઓ શરૂ થતાં સ્કૂલના પોતાના બસ, વેન ઉપરાંત ખાનગી ધોરણે સ્કૂલ છકડો ચલાવતા ચાલકોએ એકતા બતાવી મહિને 100 થી 500 સુધીનો વધારો ઝીકી દેતા વાલીને એક ધોરણ ભણાવવામાં 5000 સુધીનો ખર્ચો વધી ગયો છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં સુષુપ્ત થયેલું જનજીવન ધબકતું થઈ ગયું છે. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભની સાથે પોતાના સંતાનો માટે પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોક્સ, સ્કૂલ શૂઝ અને મોજા સહિતની શૈક્ષણિક સ્ટેશનરીની ખરીદી શરૂ કરી દીધી છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે શૈક્ષણિક તમામ વસ્તુઓના ભાવમાં 20 થી 30% વધારો થયો છે. ત્યારે ભાવ વધારાથી સ્કૂલ વાનના ભાડું પર બાકાત નહીં રહેતા બાળક દીઠ માસિક ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આથી વધતી જતી મોંઘવારીના માર વચ્ચે વાલીઓના ખિસ્સા ઉપર વધુ આર્થિક ફટકો પડ્યો છે. હાલમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસના ભાવમાં કોઈ વધારો થયો નથી. તેમ છતાં સ્કૂલ વાન ચાલકોએ બાળક દીઠ માસિક ભાડામાં વધારો કર્યો છે. ગાડીમાં નવા સ્પેર પાર્ટ્સ, સર્વિસ તેમજ મેન્ટેનન્સ સહિતના ભાવમાં 20 થી 25% વધારો થયો છે. આથી તેના કારણે સ્કૂલ વાન ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. નવાઈની બાબત એ છે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં વાલીઓમાં એકતા જોવા મળે છે.
સ્કૂલો દ્વારા ઝીકવામાં આવતા ફી વધારા સહિત દરેક બાબતોએ વાલીઓ વિરોધ કરતા હોવાથી તંત્રને મધ્યસ્થી કરવાની ફરજ પડે છે. કચ્છમાં વાલીઓમાં કોઈ એકતા નથી કે કોઈ મંડળ નથી, જેનો ગેરફાયદો શાળા સંચાલકો દ્વારા ઉઠાવી બેફામ રીતે વાલીઓ પાસેથી નાણાં ખંખેરવામાં આવે છે. સરકારી ચોપડે FRCના નિયમ પ્રમાણે ફી બતાવી ચોક્કસ દુકાનેથી ગણવેશ, પાઠ્યપુસ્તકો અથવા તો શાળામાંથી આ બધી વસ્તુ મળી રહેશે. શાળામાં રકમ જમા કરાવવા દબાણ સાથે સ્કૂલ પરિવહન અને અન્ય ઇતર પ્રવૃત્તિના નામે દર મહિને ઉઘરાણી ચાલુ રાખવામાં આવે છે. વાલીઓને પોતાના સંતાનનું ભવિષ્ય જોવાનું હોવાથી ના છૂટકે રકમ ભર્યા રાખે છે અને જો વિરોધ કરે તો વિદ્યાર્થીના અભ્યાસ પરિણામ પર અસર પડવાની ભીતિ હોય છે. સરકારી પગાર મેળવતા જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારી કર્મચારીઓ એસી ચેમ્બરો મૂકીને વાલીઓની વેદના જાણે તે જરૂરી છે. સરકારી શાળાનો પ્રચાર કરતા અધિકારી કર્મચારીઓના બાળકો પણ ખાનગી શાળામાં અભ્યાસ કરતા હોય છે. તેઓ વાલી તરીકે પોતાને જુએ ત્યારે વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. ઉલ્લેખનીય છે કે છકડા સ્કૂલ વાહન કે સ્કૂલની બસ આ વાહનોને આરટીઓના નિયમો તેને બંધન કરતા ન હોય તેમ પાલન કરતા નથી, છતાં વાલીઓ પર તે બધાનું ટેક્સ જોડી અને ભાવ વધારાનો બોજો નાખી દેતા હોય છે. હવે જોવાનું એ છે કે આરટીઓ કે પોલીસ તંત્ર કે શિક્ષણ વિભાગ આ બાબતે કંઈ કાર્યવાહી કરશે કે નહીં. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ સુધી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.